આ બધા લોકોએ ભીતરી કામ કર્યું હોય, જયેશભાઈને કદ પ્રમાણે વેતરવા માટે એણે પણ કામ કર્યું હોય. ભારતીય જનતા પાર્ટીના લોકોમાં પણ આવો ડખો છે. જયેશભાઈએ એક જમાનામાં એક સમયમાં એવું કીધેલું કે સહકારી ક્ષેત્રનું આ પંથકમાં મારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા એ બધું વાવેલું છે, એ પાકને લણવાનો અધિકાર મારો છે, એટલે મને પૂછ્યા વગર કઈ નહીં થાય. એટલે પાર્ટીથી પણ થોડાક મોટા થઈ ગયા એવું લાગ્યું. એમાં ઇફકો ડિરેક્ટરની ચૂંટણી આવી. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો બિપિનભાઈ ગોતાને, જે ભાઈના અમિત શાહના ખાસમ ખાસ ગણાતા હતા, અને જયેશભાઈને મેન્ડેટ નતો. તેમ છતાં જયેશભાઈ ઉભા અને હામી છાતીએ જીત્યા. તો આ ખટકો પણ અમિત શાહને પણ હોય. એ કઈ રાજકારણમાં બોલે નહીં. મારી તમારી જેવા સામાન્ય માણસો નથી આપણે કાટલા પકડીએ. એ તો પાછા અમિત શાહ જયેશભાઈના ઘરે ગયા, એને હારે ફોટા પડવા, એના ઘરે જમા કરવા, એના છોકરાને રમાડ્યા. બોલો શું કામ? કે કળાવા ન દે, આપણે છલકાઈ જઈએ. આ તો સમદર પેટા હોય, આ કળાવા ન દે. એ મોકો આવે ત્યારે વાર. એને શું કર્યું? પછી ચોકઠી મારી. ચોકઠી કેવી મારી? જયેશભાઈને કીધું તમે બહુ મોટા નેતા, તમારું બધું વાવેલું છે, તમારું બધું છે, આમ તેમ, તમે વિસાવદર જીતાવી બતાવો. પ્રભારી બનાવી દીધા. હવે જો જીતાડે તો કાંઈ વાંધો નહીં. જયેશભાઈ વેલકમ. તમારે અત્યારે અમસ્તા હાંડ તો છે, સહકારી ક્ષેત્રમાં તો બધું ઈ જ છે. અને બીજું મંત્રી અમસ્તા બેન હવે છૂટકો છે, લેવા પાટીદાર છે ને, એને મતોની જ્ઞાતિનું કાસ્ટિઝમ ધ્યાને રાખો. તો પણ જીતી જાય તો સલામ મારી જ દેવાની થાય, છૂટકા નહીં. પણ જો હારી જાય તો એક અરે બે ગાંઠા છટકે. કિરીટભાઈ જાય, જયેશભાઈ જાય. તમને કહું, એક આશ્રમ હતો, એમાં ભક્તો આવે ને, એને ઠૂઠું પગમાં લાગે ને લોહી ચાણ થઈ જાય. ઠૂઠું ઝાડવાનું પગમાં લાગે ને લોહી ચાણ થઈ જાય. એટલે એને ઓલા ગુરુદેવને કીધું, આશ્રમના મહંતે, આ ઠૂઠું છે, એને કાઢી નાખો ને, આ કાપી નાખો ને થોડું, કે આ બધાને લાગે છે. ગુરુદેવે કીધું કાંઈ નથી કરવું. એને શું કર્યું? હમુકું ખાતર નાખ્યું, પાણી નાખ્યું, ઉલટાનું. અરે કે ભાઈ આ કોળા હે ને હેરાન કરશે. એને કહેતા કે તમે હું કહ્યું કરો, બરાબર રહેવા દો. થોડાક સમય થયા તો એ કોળાઈને મોટું ઝાડવું બન્યું. ઝાડવું બન્યું પછી શું થયું? વાવાઝોડું આવ્યું તો મૂળિયા હોતું ગયું, આખું ડાઠું જ કાઢી નાખ્યું. એમ ભારતીય જનતા પાર્ટી મૂળિયા હોતું કાઢવા માંગે છે. જયેશભાઈ હોય કે કિરીટભાઈ હોય, ન રહે બાંસ ન બજે બાંસુરી. તમે હારી જાઓ તો કહેવાનું કે તમારો કોઈ પ્રભાવ નથી. એ નક્કી થઈ ગયું. એક બેઠક તમે જીતાડી શક્યા નહીં, અને જીતી જાવ તો તમે છો, તમારી જાડેરી જોડવાની જ છે. એટલે સવાલ એ છે વિસાવદરમાં નિશિષભાઈ, કે વિસાવદરે કઈક જુદું નક્કી કર્યું હોય એવા અત્યાર સુધીના ઇનપુટ્સ મળ્યા છે. એટલે આપણે કહીએ છીએ ગોપાલ ઇટાલિયા જીતમાં છે. બાકી હારી જાય ને પરિણામ બદલવા આવે તો આપણી ઈચ્છા કઈ છે નહીં. આપણે તો વિશ્લેષણ કરનારા છીએ.